LIC એટલે કે બૂચ મારવા વાળા, રોલ કરવા વાળા. શરૂઆતમાં એવું હતું ને કે 10 માટે જતા ને તો 10 માંથી 20 જણા દૂર થતા, એવો રેશિયો હતો શરૂઆતમાં. શરૂઆતની જર્ની મેં 327 રૂપિયા પર મંથ મારો પગારથી મેં ચાલુ કર્યું હતું. અમારા વખતે હવા એવી હતી, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ને સિવિલમાં આ 3 વસ્તુનું હતું. તો આપણને એમ લાગ્યું કે ઇલેક્ટ્રિકલ સારું છે, ગમે તેમ તો લાઇટનું છે ને, લાઇટ જાય તો કંઈક બધું અટકી જાય, તો આપણે એવું કરીએ તો આપણું કામ થઈ જશે કીધું જો લાઇટ ગઈ તો. ત્યારે અમારી જૂની સિસ્ટમ ચાલતી TEB એટલે કે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ, જે GTU પહેલાની હતી. આપણને એવું નસીબ કે 6 ની અંદર ફેલ થયા, કોઈમાં 0, કોઈમાં 2, કોઈમાં 3, એવા કોઈમાં 5, એકમાં લગભગ હાઈસ્ટ 9 માર્ક્સ હતા. ડિપ્લોમા પૂરું કર્યું ત્યારે મેં એકચ્યુઅલી 6-8 મહિના જેવી કંપની છે ને એની અંદર મેં જોબ કરેલી. તો એ કંપની અંદર સાહેબ એવો અનુભવ થયેલો ને કે ખરેખર પ્રાઇવેટ જોબ ન કરાય. તો આજનો વિદ્યાર્થી મંદિરે નથી જતો, આજનો વિદ્યાર્થી ભગવાનની સામે 5 મિનિટ બેસતો નથી, દીવો નથી કરતો, અમારી યંગ જનરેશન પણ નથી કરતી, વિદ્યાર્થીનો તો સાઈડમાં મૂકી. તો તમે આ લોકો માટે શું કહેશો? તમારી શરૂઆત થઈ હશે, પછી તો તમે નક્કી કર્યું હશે ને કે હવે તો લોકોને પ્લાન સમજાવો, કોઈ ઓપ્શન નથી હવે આપણી પાસે, કરવું જ છે તો સમજાવવું પડશે, ડર દૂર કરવો પડશે અને પોલિસી આપવી પડશે. તો એમાં તમે શરૂઆત કેવી રીતે કરી? જેમ એકવાર તમે જ મને આ વાક્ય આપેલું, સુરેશ, આપણે કોઈ બી કામ કરવું હોય ને તો એને છે ને આપણે ટાઈમ આપવો પડે ને, જો દિલથી કરીએ ને તો કામ થાય. એ વાક્ય તમારું મને ગમી ગયું. આનું એક સ્ટેટમેન્ટ છે LIC નું, જિંદગી કે સાથ भी જિંદગી કે બાદ भी. હા, યસ. તો એ થોડું સમજાવો. પણ LIC વસ્તુ એવી છે ને કે સાહેબ એની જોડે છે ને કે રિટર્નની ગણતરી જ ના કરી શકાય. LIC વસ્તુ જ એવી છે, કેમ કે એ જે વસ્તુ આપે છે ને એ કોઈ નથી આપતું.